છે કે ઘરેથી આપણે બાર પગ મૂકીએ ત્યારે પહેલો શ્લોક બોલી નીકળવાનું હોય કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશા ન લે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ તમે કા ભવાની. આ ગતિ કોણ આપે છે? આપણે એક દાણો જમીનમાં નાખી અને એને ગતિ કોણ આપે છે? રાડું કોણ ઉગાડે છે? અને એક દાણાના 400 દાણા કોણ આપે છે? પારેવું પાંખ ફફડાવે પણ પાંખ આમમ ફફડે અને આગળ કેમ જાય? આ ગતિ કોણ આપે છે? તો કે માં આપે છે. અને આપણે નવરાત્રિ હોય કે માના ગુણગાન ગાવાના હોય ત્યારે માં પાસે આપણે શું માગીએ કે માં મને શક્તિ આપ, માં મને શ્રદ્ધા આપ, માં મને બુદ્ધિ આપ. આપણે આ માગીએ છીએ કે માં પાસે આપણે શક્તિ જ માગવાની હોય, બુદ્ધિ માગવાની હોય અને શ્રદ્ધા માગવાની હોય. શું કામ? તો કે આપણામાં શક્તિ રહી નથી, આપણી એટલી બુદ્ધિ કામ કરતી નથી અને આપણને હવે કોઈમાં શ્રદ્ધા નથી રહી, એટલે આપણે મા પાસે આપણે માગતા હોઈએ છીએ. અને આપણે ત્યાં કેટલું વખણાય છે કે ચતુરાય ચારણની રીત રાજપૂતની, આશરો આહિરનો, ધીંગાણું ખુમાણનું, રૂપ નાગરનું, આવસન અવધૂતનું, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, હથિયાળી રાયસંગ રાણાની, વાતુ વાણિયાની, ખેતી પટેલની, કોળીનો ઘા, ભોજન બ્રાહ્મણનું, દરજીનો ઢેબો, હજામની હજામત, રાવળ દેવની ડાક, વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, રીત રઘુકુલની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કર્ણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબઈ ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાનું, તાજિયા ફિફાદના, સૂતર ફેણી સુરતની, હલવો મુંબઈનો, રીંગણા ગોરખીના, ગાંઠિયા ભાવનગરના, કેરી તાલાલાની, સફરજન શિમલાના, કંઠ કોયલનો, ચાંચ પોપટની, ડોક જીરાફની, કળા મોરની, મારો ફુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, ઝડપ ચિત્તાની, નજર બાજની, ગાય ગીરની, ભેં વળાંકની, ઘોડી પાંચાલની, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનું, કાંટો કુંડલાનો, ભાંગ ભૂંગરની, ગુલ્ફી ડુંગરની, સ્વાધ્યાય પાંડુરંગ દાદાનો, રામકથા મોરારી બાપુની, ભાગવત ડોંગરેજી મહારાજનું, સાહિત્ય ભીખુદાન ગઢવીનું, હાસ્ય માયાભાઈનું, આગાહી અંબાલાલની અને જમાવટ રામદેવસિંહ બાપુની. વાહ બાપુ વાહ. એટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. નકર તમે કહો તો હું તો હજી 2 કલાક બાપુ જમાવો તો અહીંયા ગળા વગરનું ગવાય નહીં, દાંત વગરનું ચવાય નહીં, મોટાના વહેમમાં કોઈને મરાય નહીં અને ખોટા આરે ફરાય નહીં. અમુકને ઘેર જવાય નહીં, અમુકને ઘેર લવાય નહીં, ન ખાવાનું ખવાય નહીં અને ખવાઈ ગયું શૈલેષભાઈ કોઈને કહેવાય નહીં. મીંદડીને ધોકો મરાય નહીં, ગધેડાને બોકો ભરાય નહીં, ભલે આપણી ભેં ધરાય નહીં પણ કોઈના શેઢા સરાય નહીં. धरा है सर पर ताज तो सर झुकाने से तो मरना भला, लगा है दिल दोस्ती से तो वैर करने से मरना भला, और जजी है दुनिया तो फिर इश्क बाजी करने से तो मरना भला. परिचय से मंदिर में देवो ने मारो, मस्जिद में खुदा मने ओळखे से, નથી વ્યક્તિત્વ કોઈથી સાનું, આ શૈલેષભાઈના પ્રતાપે અહીંયા બધા મને ઓળખે છે. શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, અને તીર્થાનમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોવે, અને ઘર આંગણે માણા ભેગું કરવું હોય તો રાવળદેવ પરિવાર જેવો વ્યવહાર જોવે. વાહ, વધાવો તાળીના દાદી બાપુએ ટૂંકામાં થોડામાં ઘણું સમજાયું મારો બાપ. વધાવો તાળીના દાદી. જય હો.